વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે જ કારનો અકસ્માત. અટેંગા કાર ઝાડીમાં ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ. શહેરમાં બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની શ્રેણી સતત ચાલુ રહી છે. આજે મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ એક પૂરપાટ ઝડપે આવતી અટેંગા કાર ડિવાઈડરની ઝાડીમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ મથકની સામે જ બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર મકરપુરા પહોંચતા પહેલા અગાઉ સુસેન વિસ્તારમાં પણ કોઈ સ્થળે ટકરાઈ હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ રાહતની વાત એ છે કે અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ અકસ્માતમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાની એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટના બનતા જ મકરપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતો અને બેફામ વાહન ચાલકો સામે પોલીસ હવે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે તેના પર લોકોની નજર ટકેલી છે. શું થયું? આ ભાઈ ફૂલ ટાઈટ છે, અમને ઠોકતા ઠોકતા આયા 10 જણને. ખોલ ગાડી, ખોલ ગાડી, ખોલ. गाड़ी का नंबर ले, आगे से नंबर ले गाड़ी का. 90 गाड़ी का नंबर ले. अरे आगे से 6-7 जनों को ऐसे ठोकते आया है. हाँ, फूल पिएला है दारू. खोल गाड़ी, खोल. 100 नंबर पे फोन करो ना.